એક સમયની વાત છે. કોઈ એક ગામના વગડામાં એક જૂનું અને વિશાળ ઝાડ આવેલું હતું. આ ઝાડ પર એક અત્યંત ભયાનક, દુષ્ટ અને માયાવી ચૂડેલનો વાસ હતો. તે ચૂડેલ રસ્તે જતા આવતા વટેમાર્ગુઓને ડરાવતી, પોતાના માયાવી રૂપથી ભ્રમિત કરતી અને હેરાન કરતી હતી. આખા પંથકમાં આ ચૂડેલનો ભારે આતંક હતો, જેથી રાતના સમયે કોઈ એ રસ્તેથી પસાર થવાની હિંમત કરતું નહોતું. એ જ વિસ્તારમાં માં બહુચરનો એક અત્યંત ભોળો અને નિષ્ઠાવાન ભક્ત રહેતો હતો. તે દિવસરાત માતાજીની ભક્તિમાં લીન રહેતો. એક દિવસ કોઈ અગત્યના કામસર આ ભક્તને બહારગામ જવાનું થયું. કામ પતાવતા મોડું થઈ ગયું અને અંધારી રાત પડી ગઈ. અંધારી રાત્રે ભક્ત પોતાના ગામ તરફ પરત ફરી રહ્યો હતો. રસ્તામાં પેલું બિહામણું ઝાડ આવ્યું જ્યાં પેલી ચૂડેલ રહેતી હતી. ભક્ત પોતાના મનમાં જયમાં બહુચરનો જાપ જપતો ચાલતો હતો. અચાનક પવનના સુસવાટા શરૂ થયા અને રસ્તાની વચ્ચે પેલી ભયાનક ચૂડેલ આવીને ઊભી રહી ગઈ. તેણે ભક્તનો રસ્તો રોક્યો અને તેને મારવા માટે આગળ વધી. સામે સાક્ષાત મોત ઊભું જોઈને પણ ભક્ત ડર્યો નહીં. તેને પોતાની કુળદેવીમાં બહુચર પર અતૂટ વિશ્વાસ હતો. તેણે આકાશ તરફ નજર કરી અને અંતર્નાદથી પોકાર કર્યો, હે બેચરાજીની માવડી, હે કુકડાવાળી માં, આજે જો આ પાપીણી ચૂડેલ મારો જીવ લઈ લેશે તો જગત કહેશે કે બહુચરના ભક્તની કોઈ રક્ષા કરનારું નથી. હે માં, મારી લાજ રાખવા આ. ભક્તનો સાચો પોકાર સાંભળતા જ માં બહુચરથી મઢમાં બેસી ન રહેવાયું. માતાજીએ પવનવેગે સવારી કરી અને ત્યાં પ્રગટ થયા. માતાજીના દિવ્ય તેજથી આખો વગડો ઝળહળી ઉઠ્યો. માં બહુચરે પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી ચૂડેલને પડકારી. ચૂડેલ માતાજીના તેજ અને શક્તિ સામે ટકી ન શકી અને ગભરાઈને ભાગવાનો પ્રયાસ કરવા લાગી. પરંતુ માં બહુચરે એક જ છલાંગે તેની પાછળ પહોંચીને ચૂડેલનો ચોટલો પકડી લીધો. માતાજીએ તેને ચોટલાથી પકડીને ગોળ ગોળ ફેરવી અને જમીન પર અત્યંત જોરથી પછાડી. માતાજીના પ્રચંડ મારથી ચૂડેલનો બધો જ જાદુ અને શક્તિ નષ્ટ થઈ ગયા. તેનો અહંકાર તૂટી ગયો. તે રડતી રડતી માં બહુચરના ચરણોમાં પડી ગઈ અને કરગરવા લાગી, હે માં જગદંબા, મને માફ કરી દો. હું અજ્ઞાની તમારી દિવ્ય શક્તિને ઓળખી ન શકી. મને જીવતદાન આપો. માં બહુચરે તેને ચેતવણી આપી કે આજ પછી તારે આ વિસ્તાર છોડી દેવો પડશે અને કોઈ પણ નિર્દોષ માનવી કે મારા ભક્તને ક્યારેય રંજાડવાના નથી. ચૂડેલે વચન આપ્યું અને ત્યાંથી કાયમ માટે ચાલી ગઈ. આમ માં બહુચરે ચૂડેલને ચોટીથી પકડીને પછાડી, તેનો ગર્વ તોડ્યો અને પોતાના ભક્તને નવું જીવન આપ્યું. આ ઘટના પછી તે પંથકમાં માં બહુચરના પરચાનો જય જયકાર થઈ ગયો. જય બહુચરમાં, જય બહુચરમાં મારી માતા, જય બહુચરમાં, જય બહુચરમાં મારી માતા.